હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુડેઝ સેશન. ભગવાનની દયાથી આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. તમે બધા જ મજામાં હશો. આજના વિડીયોમાં આપણે જોઈશું કોઈ પણ વ્યક્તિનું વર્ણન ઇંગ્લિશમાં કઈ રીતે કરવું. આ જેટલા પણ શબ્દો છે, ઊંચું, ટૂંકું, આ બધાનું ઇંગ્લિશ તમને આવડે છે? સ્થૂળ, સુદ્રઢ, છોકરો સુંદર હોઈ શકે, છોકરી સુંદર હોઈ શકે, ચાલાક, ભંગાર, કદરૂપું, સરસ દેખાવવાળું, આકર્ષક, વૃદ્ધ, માથામાં ટાલવાળું, આ બધાનું ઇંગ્લિશ જો તમને ના આવડતું હોય, લાંબી દાઢી હોય, વાંકડિયા વાળ હોય, આ બધાનું ઇંગ્લિશ જો તમને ના આવડતું હોય તો આજનો આ વિડીયો તમારે પૂરો જોવાનો છે. ઉચ્ચાર સાથે આપણે સમજીશું આ બધા જ શબ્દોનું ઇંગ્લિશ કઈ રીતે કરવું. જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવું હોય ને ત્યારે આ શબ્દો કામમાં આવશે. ઉદાહરણ તરીકે સૌથી પહેલો જે શબ્દ અહીંયા છે, જે આપ જોઈ શકો છો, ઊંચું. ઊંચાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઊંચા માટે ઇંગ્લિશમાં શબ્દ છે TALL, ટોલ. ઉચ્ચાર યાદ રાખો, ટોલ. તમારે કહેવું છે કે એ વ્યક્તિ ઊંચો હતો, એ છોકરો ઊંચો હતો. હી હતો એટલે વોઝ ટોલ. હી વોઝ ટોલ, એ ઊંચો હતો. તો પહેલો શબ્દ ટોલ. ટોલ એટલે ઊંચું, ઠીક છે ને. કોઈ ઠીંગણો હોય તો એને આપણે કહીશું શોર્ટ. એની હાઇટ ટૂંકી હતી, શોર્ટ. SHORT. આપણે એને કહીશું શોર્ટ. સો ટોલ અને શોર્ટ પહેલાં આપણને આવડવું જોઈએ. ઓકે. મધ્યમ ઊંચાઈ વાળું. મધ્યમ ઊંચાઈ, મધ્યમને આપણે ઇંગ્લિશમાં કહીશું મીડિયમ. મધ્યમને આપણે ઇંગ્લિશમાં કહીશું મીડિયમ. MEDIUM, મીડિયમ. અને ઊંચાઈ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હાઇટ. HEIGHT, મીડિયમ હાઇટ. ઓકે, મીડિયમ હાઇટ એટલે મધ્યમ ઊંચાઈ વાળું. મીડિયમ હાઇટ, મીડિયમ, અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, મીડિયમ હાઇટ. મીડિયમ હાઇટ એટલે એની ઊંચાઈ હતી એ મધ્યમ હતી. હવે તમારે ઊંચાઈ વાળું કેવું છે ને તો યાદ રાખજો, પાછળ ઈડી મૂકી દેવાનું, ટીની પાછળ. હાઇટેડ. સો ઉચ્ચાર થશે મીડિયમ હાઇટેડ. મીડિયમ હાઇટેડ એટલે એની હાઇટ હતી એ મધ્યમ હતી. તો યાદ રાખજો, વાળું એટલે પાછળ ઈડી મૂકી દઈશું. સો લોંગ, લાંબુ થાય. ઊંચું એટલે ટોલ. ટૂંકું એટલે શોર્ટ. મધ્યમ એટલે મીડિયમ હાઇટેડ. પાતળું. પાતળા માટે ઇંગ્લિશમાં બે શબ્દો છે. એક તો એવું કહી શકો કે થિન, THIN, થિન. અને બીજો શબ્દ છે કે કોઈનું બોડી એકદમ પતલું છે પણ સરસ લાગે છે, ઠીક છે ને. તો એ અર્થમાં આપણે કહીશું એને સ્લિમ. SLIM, સ્લિમ એટલે ફિટિંગવાળું છે, પતલો છે, સ્લિમ. સો બંને શબ્દો વાપરી શકાય, થિન અને સ્લિમ. સો ઉચ્ચાર અહીંયા લખવા હોય તો લખી દઉં છું, સ્લિમ અને એક છે થિન, ઠીક છે. સો થિન અને સ્લિમ, આ શબ્દો આના માટે વાપરી શકાય, પાતળા માટે, ઠીક છે. ઓકે. જાડું. જાડા માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફેટ. FAT, ફેટ. ફેટ એટલે જાડું, ફેટ. ફેટ. ઓકે. સ્થૂળ. કોઈ ખૂબ જ જાડું હોય ને એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઓબીઝ. OBESE. બહુ ઓછા લોકોને આ શબ્દ ખબર હોય છે, ઓબીઝ. આનો ઉચ્ચાર થશે OBZ, ઓબીઝ. ઓબીઝ એટલે જાડું. ફેટ એટલે પણ જાડું. બંને શબ્દો વાપરી શકાય છે. વધુ વજનવાળું. વધુ વજન. વજન માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એના માટે શબ્દ છે વેઇટ. સો અહીંયા આપણે લખીશું WEIGHT. વેઇટ એટલે વજન. વેઇટ. વેઇટ એટલે વજન. હવે વધા માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીશું ઓવર. OVER, ઓવર. ઓવર વેઇટ અને પાછળ ઈડી મૂકી દઈશું, ઓવરવેઇટેડ. ઓવરવેઇટેડ. ઓવરવેઇટેડ એટલે વધારે વજનવાળું, ઓવરવેઇટેડ. ઓકે. નેક્સ્ટ શબ્દ છે સુદ્રઢ. જેનું બોડી પરફેક્ટ હોય, ના જાડો ના પાતળો. આવ્યા વ્યક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? સુદ્રઢ. આને આપણે કહીશું વેલ એટલે સરસ, અને બિલ્ટ. BUILT, બિલ્ટ. બિલ્ટ એટલે બંધાયેલું, બિલ્ટ. કોઈ ઘર બનાવેલું હોય એને બિલ્ટ કહેવાય, બનેલું છે, બિલ્ટ. સો કોઈનું શરીર
ખૂબ જ સરસ રીતે બનેલું એવું તમે કહી શકો. ભગવાને સરસ બનાવ્યો છે આને. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેલ બિલ્ટ. વેલ બિલ્ટ, વેલ બિલ્ટ. ઓકે, સુંદર. કોઈ છોકરી જો સુંદર લાગતી હોય એના માટે ઇંગ્લિશમાં શબ્દ બધાને ખબર જ હશે, BEAUTIFUL. આને આપણે કહીશું બ્યુટિફુલ. છોકરી બ્યુટિફુલ છે એવો શબ્દ વાપરી શકાય, ખૂબ જ સુંદર છે, બ્યુટિફુલ. જો છોકરો હોય તો એના માટે આપણે વાપરીશું હેન્ડસમ, SOME, હેન્ડસમ. હેન્ડસમ, છોકરો સુંદર લાગે છે. છોકરાને આપણે બ્યુટિફુલ ના કહેવાય અને છોકરીને હેન્ડસમ ના કહેવાય. ઠીક છે, છોકરી બ્યુટિફુલ શબ્દ વપરાય છે, છોકરા માટે હેન્ડસમ શબ્દ વપરાય છે. ધારો કે કોઈ છોકરી અથવા તો છોકરો સુંદર પણ છે અને ચાલાક પણ છે. ઠીક છે ને, તો આપણે એને કહી શકીએ, એના બોલવા પરથી ખબર પડી કે ચાલાક છે. ચાલાક માટે ઇંગ્લિશમાં શબ્દ આપણે અહીંયા વાપરીશું સ્માર્ટ. ઠીક છે ને, સ્માર્ટ. દર વખતે સુંદર હોય જરૂરી નથી, પણ સ્માર્ટનો મતલબ થાય છે દેખાવડું અને ચાલાક બંને. ઠીક છે ને, તો સ્માર્ટ છોકરા માટે પણ વાપરી શકાય, છોકરી માટે પણ વાપરી શકાય. કોઈ ખૂબ જ ખરાબ લાગે છે અને બેડોળ છે, ધારો કે તમારે કોઈને કહેવું છે કે કેટલો ગંદો લાગે છે સપોઝ, તો એના માટે ઇંગ્લિશમાં, કદરૂપા માટે ઇંગ્લિશમાં શબ્દ છે અગલી, UGLY. આપણે કોઈને કહેતા નથી પણ ખાલી શબ્દ આપણને ખબર હોવો જોઈએ, અગલી. અગલી એટલે બેડોળ, કદરૂપું, જે સુંદર નથી. સુંદરનો વિરોધી છે અગલી. ઠીક છે, ઓકે. સરસ દેખાવવાળું, સરસ દેખાવવાળું. આના માટે ઇંગ્લિશમાં સરસને આપણે કહીશું ગુડ, અને દેખાવવાળું એટલે લુકિંગ. સો ગુડ લુકિંગ મતલબ સરસ લાગે છે, ગુડ લુકિંગ. સો શી ઇઝ ગુડ લુકિંગ, એ સરસ દેખાય છે. શી ઇઝ ગુડ લુકિંગ. ગુડ લુકિંગ એટલે સરસ દેખાવવાળું. શી ઇઝ ગુડ લુકિંગ. ઓકે, આકર્ષક. આકર્ષણ થવું એટલે ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એટ્રેક્શન. સો એટ્રેક્શન એટલે કોઈની તરફ આકર્ષણ થવું. તો આકર્ષક માટે ઇંગ્લિશમાં શબ્દ છે એટ્રેક્ટિવ, ATTRACTIVE. એટ્રેક્ટ, આ શબ્દ છે એટ્રેક્ટ, એટ્રેક્ટ અને પાછળ ઈવ, એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે ખૂબ જ આકર્ષક. ઠીક છે ને. વૃદ્ધ, વૃદ્ધને આપણે કહીશું ઓલ્ડ. વૃદ્ધ મતલબ ઓલ્ડ. સો યુવાન, યુવાનને આપણે ઇંગ્લિશમાં કહીશું યંગ. હી ઇઝ યંગ. તો એ ભાઈ વૃદ્ધ હતા તો આપણે કહી શકીએ હી વોઝ ઓલ્ડ. એ ભાઈ વૃદ્ધ હતા. અને ધારો કે તમારે કહેવું છે યુવાન હતા તો હી વોઝ યંગ. એ છોકરો યંગ લાગતો હતો. આ રીતે તમે વાત કરી શકો. ઓકે, મધ્યમ ઉંમરનું. ફરીથી મધ્યમ શબ્દ અહીંયા આવ્યો છે તો અહીંયા તમે મીડિયમ પણ મૂકી શકો અને બીજો શબ્દ છે મિડલ. મિડલનો મતલબ પણ વચ્ચે જ થાય છે. સો મિડલ અને ઉંમરનું. ઉંમરને ઇંગ્લિશમાં કહેવાય છે એજ અને પાછળ ઈડી એટલે એજડ આવી જશે. સો મિડલ, મિડલ એજડ. મિડલ એજડ એટલે મધ્યમ ઉંમરનું. ઠીક છે. સો આ બધા શબ્દો આ રીતે યાદ આપણે રાખવા પડશે. વૃદ્ધ ઓલ્ડ, યુવાન યંગ, મધ્યમ ઉંમરનું મિડલ એજડ. માથામાં ટાલવાળું. તો માથામાં ટાલ જે છે આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે BALD. હવે આને બાલ્ડ નહીં કહેતા, આને ડોન્ટ કોલ ઇટ બાલ્ડ. એટલે આને જો અમે બાલ્ડ કહેતા હોય તો ઉચ્ચાર ખોટો થશે. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે બોલ્ડ. ઠીક છે ને. બોલ, આપણે ઇંગ્લિશમાં બોલ શબ્દ બોલીએ છીએ ને, બોલ, બેટ અને બોલ, એ રીતે આને બોલ અને પાછળ ડ મૂકવાનો છે, બોલ્ડ. સો બોલ્ડ એટલે માથામાં ટાલવાળું. ઓકે, અને ટાલવાળું છે મેં તમને કીધું પાછળ ઈડી મૂકી દેવાનું. સો બોલ્ડેડ. સો બોલ્ડેડ મતલબ માથામાં જેના વાળ નથી એ વ્યક્તિ. હી વોઝ બોલ્ડ. ઓકે, આ વાક્ય આ રીતે વાપરી શકાય. આના કરતાં પણ સાચો શબ્દ અહીંયા વાપરવો હોય તો આપણે વાપરી શકીએ આના માટે એક તો બોલ્ડ, BALD, અને હેર, HAIR. હેર એટલે માથાના વાળ, HAIR. આની પાછળ ઈડી મૂકી દો ને તો ધીસ વુડ બી, આ ઉપરનું જે છે એના કરતાં આ વાપરશો તો વધારે સાચું ગણાશે. બોલ્ડ હેર.
બોલ્ડ હેર્ડ એટલે માથામાં ટાલવાળું, બોલ્ડ હેર્ડ, ઠીક છે, બોલ્ડ હેર્ડ. ધારો કે તમારે કોઈને કહેવું છે કે લાંબા વાળવાળું, લાંબા વાળવાળું, તો આને કઈ રીતે કરશો? લાંબા, લાંબા માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? અહીંયા લખી દઉં છું, લોંગ, LONG, લોંગ. લોંગ એટલે લાંબુ. સો લાંબા માટે લોંગ છે ને જોડે હેર્ડ મૂકી દેવાનું. લોંગ હેર્ડ એટલે લાંબા વાળવાળું, લોંગ હેર્ડ. ટૂંકા વાળવાળું, ટૂંકાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? શોર્ટ, SHORT, શોર્ટ હેર્ડ એટલે ટૂંકા બાલવાળું, શોર્ટ હેર્ડ. લાંબુ એટલે લોંગ હેર્ડ. ટકલું એટલે બોલ્ડ હેર્ડ. ઓકે. વાંકડિયા વાળવાળું, વાંકડિયા માટે ઇંગ્લિશમાં કયો છે? એના માટે શબ્દ છે કર્લી, CURLY, કર્લી. કર્લી એટલે વળાંકવાળું, ઠીક છે ને. સો કોઈના વાળ વાંકડિયા હોય તમે કહી શકો કર્લી હેર્ડ. હેર્ડ તો પાછળ મૂકી જ દઈશું, કર્લી હેર્ડ. આ રીતે શબ્દ વપરાશે, કર્લી હેર્ડ. ઓકે. લાંબી દાઢીવાળું, દાઢી માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? દાઢી માટે ઇંગ્લિશમાં શબ્દ છે બિયર્ડ, BEARD. આને આપણે ઉચ્ચાર કહીશું બિયર, જે પીવાનું આવે છે બિયર, દારૂ, એમાં પાછળ ડ મૂકી દેવાનું છે, બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી. હવે દાઢીવાળું એટલે આપણે મૂકી દઈશું બિયર્ડેડ, બિયર્ડેડ. અને લાંબુ એટલે આગળ મૂકી દઈશું લોંગ. સો લોંગ બિયર્ડેડ મતલબ લાંબી દાઢીવાળું. અને લાંબી દાઢી એટલે એના માટે આપણે વાપરીશું લોંગ બિયર્ડ, લોંગ બિયર્ડ. ઓકે. મૂછો માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? કોઈને ખબર છે મૂછો માટે? સ્પેલિંગ થોડો વિચિત્ર છે, હું કઈ રીતે યાદ રાખું છું જુઓ. આપણને એક શબ્દ ખબર છે માઉસ, MOUS, પાછળ ઈ આવતો હોય છે. સો ઈ કાઢી નાખવાનો છે, MOUS, અને પછી યાદ રાખવાનું છે ટાચે, TECHE. સો આનો સ્પેલિંગ હું આ રીતે યાદ રાખું છું, MOUS અને તાચે. એકચ્યુઅલી આનો ઉચ્ચાર કઈ રીતે છે? ઉચ્ચાર આનો થશે મસ્ટેશ, MSTASH. સો મસ્ટેશ, મસ્ટેશ એટલે મૂછ. સો આ શબ્દ ઘણા લોકોને નથી ખબર હોતો. ઉચ્ચાર તો બધા મુસ્તાક કે મુસ્ટેચ એવો કરતા હોય છે. આનો સાચો ઉચ્ચાર છે મસ્ટેશ. મસ્ટેશ એટલે મૂછ, ઠીક છે ને. સો મસ્ટેશ મતલબ મૂછ. આ શબ્દ ઉચ્ચાર ઘણા લોકોને શબ્દ નથી ખબર હોતો. ઓકે. નેક્સ્ટ, સફેદ વાળવાળું. આ તો હવે તમને આવડવું જ જોઈએ. વાળને ઇંગ્લિશમાં શબ્દ છે હેર, HAIR, પાછળ ED મૂકી દઈએ છીએ, હેર્ડ. સફેદ એટલે આપણે એને કહીશું વ્હાઇટ. સો વ્હાઇટ હેર્ડ એટલે સફેદ વાળવાળું. કથ્થાઈ તમારે કહેવું છે કોઈના કે એના વાળ કથ્થાઈ હતા, તો તમારે વાપરવાનું છે બ્રાઉન. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, બ્રાઉન. અને અહીંયા આપણે કહીશું હેર્ડ. બ્રાઉન હેર્ડ એટલે કથ્થાઈ વાળવાળું. ઘેરા વાળ, ઘેરા એટલે ઇંગ્લિશમાં આને આપણે કહીશું ડાર્ક, DARK. કોઈ પણ ઘેરો કલર હોય એને ડાર્ક કહેવાય, ડાર્ક. ઓકે. ઘેરા કથ્થાઈ એટલે ડાર્ક બ્રાઉન હેર્ડ એવું કહી શકાય, ડાર્ક. સો ડાર્કનો મતલબ થાય છે ઘેરું. કોઈ વ્યક્તિ સફેદ હોય, ભૂરો લાગતો હોય, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફેર, FAIR, ફેર. ઠીક છે ને. ફેર એટલે એનો કલર છે એ સફેદ છે, ભૂરો છે. સો આપણે એને ફેર કલર કહી શકીએ. આનો ઉચ્ચાર થશે ફેર. અને કોઈ માણસ શ્યામ હોય તો આપણે એને કાળો નહીં કહીએ, આપણે એને ડાર્ક કહીશું, ડાર્ક. ઠીક છે. સો ડાર્ક અને ફેર આ બે શબ્દો આપણે વાપરી શકીએ કે એનો કલર કેવો છે. સો મિત્રો, આ બધા જ શબ્દો તમને કેવા લાગ્યા અમને કમેન્ટમાં જણાવવાનું છે. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.